હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરીએ છીએ 11 સાયન્સ ચેપ્ટર નંબર 3 વિશે. આજના વિડિયો લેક્ચરની અંદર આપણે આ ચેપ્ટરની મોસ્ટ આઈએમપી થિયરી ભણાવવાના છે અને એ થિયરીનું નામ છે અચળ પ્રવેગી ગતિના સમીકરણો. જનરલી છેલ્લા લગભગ 10-12 વર્ષથી આ ચેપ્ટરમાંથી 10માંથી 9 સ્કૂલોવાળાએ આ ચેપ્ટરમાંથી આ જ થિયરી પૂછેલી છે. એટલે વિદ્યાર્થી મિત્રો, તમને લોકોને બીજી એક પણ થિયરી યાદ હોય કે ના હોય, આ તો થિયરી તમને લોકો ગમે ત્યારે પૂછું તો આવડવી જોઈએ એવી મોસ્ટ આઈએમપી થિયરી ભણીએ છીએ અચળ પ્રવેગી ગતિના સમીકરણો. અને આ થિયરી તમારા લોકોએ હોમવર્કમાં 3 વખત લખીને મને બતાવવાની છે. ચલો સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલો ક્વેશ્ચન, અચળ પ્રવેગી ગતિ કોને કહેવાય? તો કે જે ગતિમાં વેગમાં સતત વધારો થતો હોય. શું કીધું ફરીથી? જે ગતિમાં વેગમાં સતત વધારો થતો હોય તેવી ગતિને અચળ પ્રવેગી ગતિ કહે છે. ચલો, વેગમાં સતત વધારો મતલબ બોલો, આલેખ દોરો તો v વિરુદ્ધ t નો આલેખ આમ સુરેખ આવે, સરખા પ્રમાણમાં જ વધે, તો તેવી ગતિને કઈ ગતિ કહેવાય? અચળ પ્રવેગી ગતિ. એ સમજવું હોય તો સૌથી પહેલા સરેરાશ પ્રવેગનું સમીકરણ ભણ્યા હતા. સરેરાશ પ્રવેગ એ જ તત્કાલીન પ્રવેગ થાય. કેમ? વેગમાં સરખા પ્રમાણમાં વધારો, પ્રવેગ અચળ મળે તો તું અચળ હોય એનું સરેરાશ કરતો એનું એ જ કિંમત મળે, બદલાય નહીં. તત્કાલીન પ્રવેગ મતલબ દરેક સમયે પ્રવેગ પણ કેવો મળે? સરખો જ મળે. અને એનું સમીકરણ લખું શું લખાય? તો કે ડેલ્ટા વી અપોન ડેલ્ટા ટી. પણ ડેલ્ટા વી એટલે શું લખાય? તો કે v2 v1 અપોન t2 t1. ચલો વિદ્યાર્થી મિત્રો, પ્રારંભમાં t1 બરાબર 0 સમય ધારો છો ત્યારે પ્રારંભિક વેગ ધારો કે v0 હોય. જો અત્યાર સુધી દર વખતે આપણે પ્રારંભમાં પદાર્થ સ્થિર જ ધારતો હતો. આ વખતે હું ધારું છું જે પ્રારંભિક સમય છે એ વખતે પ્રારંભિક વેગ v0 છે. અંતિમ t સમય અંતિમ વેગ આપણને v આપ્યો છે. તો હું આ બંને મૂકી દઉં તો પ્રવેગનું સમીકરણ શું મળે? v2 v v0 અપોન t2 t 0. t 0 એટલે વિદ્યાર્થી મિત્રો શું લખી શકાય? t. t ને સામે ગુણો તો v v0 બરાબર 80. તો v બરાબર શું લખાય? -v0 આ બાજુ પ્લસ v0 પ્લસ 80. મતલબ અચળ પ્રવેગી ગતિનું પહેલું સમીકરણ મળી ગયું. વિદ્યાર્થી મિત્રો, જો પૂછે પહેલું સમીકરણ કયું તો કયું લખવાનું? v બરાબર v0 પ્લસ 80 સ્વરૂપનું સમીકરણ મળે છે. હવે આપણે એક ક્વેશ્ચન એમ થાય કે અચળ પ્રવેગી ગતિના કેટલા સમીકરણ છે? તો કે 3 સમીકરણો છે. બીજું સમીકરણ સાબિત કરવા માટે આપણે v વિરુદ્ધ t નો આલેખ દોરવો પડે. ચલો હવે બીજો ક્વેશ્ચન આપ્યો. શું આપ્યો વિદ્યાર્થી મિત્રો? સમીકરણ 2 સાબિત કરવા માટે v વિરુદ્ધ t નો આલેખ દોરવો પડે. આ વખતે આલેખ ઉગમ બિંદુથી શરૂ નહીં થાય. કેમ? મેં 0 સમયે પ્રારંભિક વેગ 0 નથી ધાર્યો, v0 ધાર્યો. v0 ધાર્યો મતલબ ક્યાંથી સ્ટાર્ટ થયું? ધારો કે t બરાબર 0 સમયે આ વેગ v0 છે. આ ધારો કે t બરાબર t સમય લો ત્યારે આપણને વેગ ધારો કે v છે. તો હું અહીંયા જો લંબ દોરું તો જો વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે અંદર લંબચોરસ બન્યું, સામ સામેની બાજુઓ સરખી, અહીંયા 0, આટલું t એટલે આટલું મૂલ્ય t હોય તો આટલું મૂલ્ય t જ થાય. સેમ આટલું મૂલ્ય v0 હોય તો આટલું મૂલ્ય પણ v0 જ થાય. સેમ
આટલું મૂલ્ય v હોય તો અહીંથી મૂલ્ય લઉં તો આ મૂલ્ય પણ v જ થાય. તો વિદ્યાર્થી મિત્રો આ મૂલ્ય કેટલું થાય? જો આખું મૂલ્ય મેં v ધાર્યું તો આટલું મૂલ્ય કેટલું થાય? આખામાંથી આટલું મૂલ્ય બાદ કરો, મતલબ v માઇનસ v0 જેટલું મૂલ્ય થઈ જાય. હવે નામ આપી દો, એટલે શું નામ આવી જાય? તો કે અહીંયા o છે એટલે 0 એ જો કહી દો, a b c d. હવે મારે શું શોધવા માંગુ છું ખબર છે? તો કે અંતર. જો વિદ્યાર્થી મિત્રો એક ખાસ કામનું સ્ટેપ તમારા લોકોએ MCQ માં બધી જગ્યાએ યાદ રાખવાનું છે, એ હું અહીંયા દર્શાવું છું. એક્ઝામમાં તારે ક્યાંય નથી લખવાનું. જો તને x આપ્યો હોય, અંતર આપ્યું હોય, વેગ શોધવાનું હોય, તો મેં તને આલેખમાં શીખવાડ્યું શું શોધવું પડે? ઢાળ શોધવો પડે. વેગ બરાબર અંતર ભાગ્યા સમય, એટલે ઢાળ શોધ તો વેગ મળી જાય. વેગ આપ્યો હોય, પ્રવેગ શોધવાનો હોય, તારે ઢાળ શોધવો પડે. પણ પ્રવેગનો આલેખ હોય, વેગ શોધવાનો હોય, તારે ક્ષેત્રફળ શોધવું પડે. કેમ? પ્રવેગ આપ્યો, વેગ શોધવાનો, તો વેગ બરાબર પ્રવેગ ગુણ્યા સમય. પ્રવેગ ગુણ્યા સમય ગુણાકારમાં આવ્યું, મતલબ તારે શું શોધવું પડે? ક્ષેત્રફળ. સેમ વેગ આપ્યું, અંતર શોધવાનું કે તો તારે શું શોધવું પડે? ક્ષેત્રફળ. લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે ક્ષેત્રફળ મળી જાય. અને અપોન AB upon BC મતલબ ઢાળ શોધો તો તારું સમીકરણ બને. તો ફોર MCQ ની વાત કરું તો શું યાદ રાખવાનું? XVA. આપણે વેગ આપ્યો અને અંતર શોધવા માંગીએ. વેગ આપ્યો, અંતર શોધવા માંગીએ, શું શોધવું પડે? ક્ષેત્રફળ. તો વિદ્યાર્થી મિત્રો t બરાબર t સમયે અંતર, જેને હું d કહું, તો કેટલું ક્ષેત્રફળ મળે? જો આ જે કલર કરું ને, આ એક ભાગ પ્લસ આ ભાગ, મતલબ કેટલું ક્ષેત્રફળ મળ્યા? 2. ચતુષ્કોણ OABC, OABC નું ક્ષેત્રફળ પ્લસ, હવે ઉપરના ત્રિકોણ CBD નું ક્ષેત્રફળ. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ફરીથી કહું છું, શું ક્વેશ્ચન? મારે વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે અને અંતર શોધવાનો, મતલબ મારે ક્ષેત્રફળ શોધવું પડે. ક્ષેત્રફળ એટલે આટલો વિસ્તાર શોધવો પડે. આટલો જે વિસ્તાર છે એમાં આટલાનું ક્ષેત્રફળ પ્લસ આ ત્રિકોણનું ક્ષેત્રફળ. ચલો, લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ v0 into t, v0 into t. ત્રિકોણનું ક્ષેત્રફળ હાફ પાયો ગુણ્યા વેગ. ચલો તો d બરાબર શું મળી ગયું? તો કે v0t હાફ પાયો, આ જ પાયો થાય મતલબ t. વેગ, આ વેગ થાય મતલબ v માઇનસ v0 લખી શકાય. પણ વિદ્યાર્થી મિત્રો જો ઉપર જોતું v માઇનસ v0 બરાબર તો શું લખાયું તું મેં તને? જો અહીંયા v માઇનસ v0 બરાબર તો શું લખાય? at. એટલે અહીંયા પણ v માઇનસ v0 બરાબર at મૂકી દે તો બોલ શું સમીકરણ મળ્યું? d બરાબર v0t પ્લસ હાફ, આ આખાની જગ્યાએ at into t, t into t, t સ્ક્વેર. મતલબ સમીકરણ નંબર 2 મળ્યું v0t પ્લસ હાફ at સ્ક્વેર. મતલબ અચળ પ્રવેગી ગતિનું સમીકરણ બીજું કહેવાય. તો બીજું સમીકરણ કયું યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો? d બરાબર v0t પ્લસ હાફ at સ્ક્વેર. તો આપણું બીજું સમીકરણ મળી ગયું. પણ
આગળનું ને આગળનું સમીકરણ ફરીથી લખું. આગળનું ને આગળનું સમીકરણ ફરીથી મતલબ આ સ્ટેપ. ચલો આ સ્ટેપ ફરીથી લખીએ તો d બરાબર અહીં 80 ની કિંમત નહીં મૂક્યો તો પણ d બરાબર શું લખાય તો કે v0t પ્લસ હાફ v માઇનસ v0 ઇન્ટુ t લખી શકાય. ચલો આ બેને ગુણી નાખો. v0t પ્લસ 1/2 ગુણાય t પર ગુણાય તો 1/2 vt માઇનસ 1/2 v0t. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? આ 1/2 એ ગુણ્યો અને આ t પણ ગુણ્યો. ચલો આ બે માંથી કોમન v 1/2 vtm ના m, જો બીજું પદ છે ને એને હું m ના m લખી દઉં છું. પહેલા અને ત્રીજા પદમાંથી કોમન કાઢ્યું મેં v0t. ચલ આખું કોમન મતલબ 1 વધે માઇનસ 1/2 વધશે. ચલો બે લસા તો d બરાબર 1/2 vt પ્લસ 2 માઇનસ 1 જો v0t 2 માઇનસ 1 અપોન 2 તો 2 માઇનસ 1 એટલે 1 તો શું મળી ગયું 1/2 vt પ્લસ v0t બાય 2. કોમન કાઢ નાખો તો d બરાબર 1/2 કોમન 2 કોમન t કોમન તો v પ્લસ v0 બાય 2 ઇન્ટુ t. મતલબ આ અચળ પ્રવેગી ગતિનું સમીકરણમાં ગણાતું નથી, પણ જો પ્રવેગ અચળ હોય, પ્રવેગ નિયમિત હોય તો જ સરેરાશ વેગ ઇન્ટુ t લખી શકાય. જો નિયમિત વેગ હોય તો, પણ નિયમિત વેગ ના હોય તો તું આવું લખી શકે નહીં. મતલબ આપણું આ નવું સમીકરણ બનાવી દીધું કે d બરાબર v પ્લસ v0 બાય 2 ઇન્ટુ t. પણ સમીકરણ 1 પણ કંઈક કહેવા માંગે છે તો બોલો. સમીકરણ 1 પરથી પહેલું સમીકરણ કયું લખ્યું v બરાબર તો કે v0 પ્લસ at પ્લસ આ બાજુ ગયા v માઇનસ v0 બરાબર at. તો અહીંથી t બરાબર શું લખાય v માઇનસ v0 અપોન a. આ કિંમત અહીંયા મૂકી દો તો બોલો અંતરનું સમીકરણ d બરાબર v પ્લસ v0 બાય 2 ઇન્ટુ t. તો બોલો d બરાબર v પ્લસ v0 બાય 2 t ની જગ્યાએ v માઇનસ v0 બાય a. ચલો છેલ્લું સ્ટેપ x પ્લસ y x માઇનસ y x સ્ક્વેર માઇનસ y સ્ક્વેર v પ્લસ v0 v માઇનસ v0. તો આપણું સમીકરણ શું બને v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર અપોન 2a. તો m ના m આને સામે ગુણી નાખો તો છેલ્લું સ્ટેપ v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2d. સમીકરણ નંબર 3. મતલબ અચળ પ્રવેગી ગતિના સમીકરણો 2, 3 કે 4 માર્કમાં પૂછાતા હોય છે. જો વિદ્યાર્થી મિત્રો 11 સાયન્સમાં આવી ગયો તમે, વેલકમ ટુ 11 સાયન્સ. જો તને 2 માર્કમાં પૂછે, 3 માં પૂછે કે 4 માં પૂછે, ગમે તેમાં પૂછે, તારે આ બધા જ સ્ટેપ અહીંયા સુધીના બધા જ સ્ટેપ તારે લખવા પડે. એક પણ સ્ટેપ તું કાપીને લખે તો ના ચાલે. એટલે એવું નહીં વિચારવું 2 માર્ક એટલે આપણે 2-3 સ્ટેપ લખી દઈએ ચાલે. ગમે તે માર્કમાં અચળ પ્રવેગી ગતિ પૂછાય તારે આ 3 સમીકરણો આ જ મેથડે લખો એટલે અચળ પ્રવેગી ગતિના સમીકરણો પૂરા. આ આપણા ચેપ્ટરની મોસ્ટ IMP થિયરી કહી શકાય. તો એ થિયરી પૂરી થઈ ગઈ. હવે આ 3 સમીકરણોના દાખલા કેવા પૂછાય છે? ચલો વિદ્યાર્થી મિત્રો દાખલા તો જો મારે તને આ 3 સૂત્રો ક્યાં કઈ રીતે વાપરવા ખબર જોઈએ તો ગતિના સમીકરણો
દાખલા માટે તો બોલો દાખલા માટે કયું આવે પહેલું સૂત્ર v બરાબર v0 પ્લસ at બીજું સમીકરણ d બરાબર v0t પ્લસ હાફ at સ્ક્વેર વોટ પ્લસ હાફ at સ્ક્વેર અને છેલ્લું સમીકરણ v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2 or d આ સમીકરણમાં તો એક વસ્તુ ધ્યાન રાખીશું તો ખબર પડશે આખા સમીકરણમાં અને આજના વિડિયો લેક્ચરમાં મેં તને 5 રાશિઓ શીખવાડી છે 5 રાશિ કઈ અંતર સમય પ્રારંભિક વેગ અંતિમ વેગ અને પ્રવેગ આપણા આ સમીકરણમાં 4 રાશિઓ આપેલી છે 4 રાશિઓ આપેલી મતલબ શું કહેવા માંગુ છું ખબર છે એક રાશિ ક્વેશ્ચનમાં છે જ નહીં મતલબ હું તને આવતા વિડિયો લેક્ચરની અંદર દાખલા ચલાવીશ ને તો દાખલાની અંદર હું તને બધી રાશિઓ બતાવીશ કે જો આટલી રાશિ આપીને આ રાશિ નથી ક્વેશ્ચનમાં માટે આ સૂત્ર વપરાય તો સેમ પહેલું સૂત્ર ક્યારે વાપરવાનું દાખલામાં અંતિમ વેગ છે પ્રારંભિક વેગ છે પ્રવેગ છે સમય છે પણ અંતર નથી મતલબ કોઈ પણ દાખલામાં જ્યારે અંતરનો ઉલ્લેખ ના કર્યો હોય ત્યારે આપણે પહેલું સમીકરણ આ વાપરવું પણ જો કોઈ દાખલાની અંદર અંતર હોય પ્રારંભિક વેગ હોય સમય હોય પ્રવેગ હોય અંતિમ વેગની વાત ના કરી હોય તો સમીકરણ બીજું વાપરવું અને કોઈ દાખલામાં અંતિમ વેગ છે પ્રારંભિક વેગ છે પ્રવેગ છે અંતર છે સમયનો ઉલ્લેખ ના કર્યો હોય ત્યારે આપણે આ ત્રીજું સમીકરણ વાપરવું મતલબ વિદ્યાર્થી મિત્રો ક્યાં કઈ રીતે સમીકરણ વાપરવું ને એ મેં તને આ દાખલા માટેની ટ્રીક આપી હવે એવો જ એક નાનકડો અમથો ક્વેશ્ચન દાખલો ટાઈપ સમજાવવાનો ટ્રાય કરીએ કે સ્ટોપિંગ ડિસ્ટન્સ સ્ટોપિંગ ડિસ્ટન્સ તું સ્ટોપિંગ ડિસ્ટન્સ કોને કહેવાય તું 50ની સ્પીડ પર જતો હોય અને એકાએક વચ્ચે ગાય આવી જાય તો તું બ્રેક મારે છે બ્રેક માર્યા પછી તું કઈ તરત સ્થિર નથી થઈ જતો તું થોડુંક અંતર કાપ્યા પછી સ્થિર થાય છે એ જે અંતર કાપ્યું એને સ્ટોપિંગ ડિસ્ટન્સ કહે છે શું ક્વેશ્ચન ફરી દે તું ગમે એટલી સ્પીડે જાય તું બ્રેક માર કઈ તરત તું સ્થિર થતો નથી તું થોડુંક અંતર કાપ્યા બાદ સ્થિર થાય એ જે વધારાનું અંતર કાપે એને આપણે શું નામ આપ્યું સ્ટોપિંગ ડિસ્ટન્સ કહે છે તો વ્યાખ્યા જ્યારે ગતિમાન પદાર્થને બ્રેક લગાડવામાં આવે ફરીથી વ્યાખ્યા બોલો શું વ્યાખ્યા જ્યારે ગતિમાન પદાર્થને બ્રેક લગાડવામાં આવે ત્યારે અમુક અંતર કાપી પદાર્થ સ્થિર થાય છે આ અંતરને સ્ટોપિંગ ડિસ્ટન્સ કહે છે તો વ્યાખ્યા જ્યારે ગતિમાન પદાર્થને બ્રેક લગાડવામાં આવે ત્યારે અમુક અંતર કાપી ને પદાર્થ સ્થિર થાય છે આ અંતરને સ્ટોપિંગ ડિસ્ટન્સ કહે છે તો સ્ટોપિંગ ડિસ્ટન્સની વ્યાખ્યા થઈ ગઈ આપણે 2 માર્કમાં થિયરી પૂછાય સ્ટોપિંગ ડિસ્ટન્સ સમજાવો વ્યાખ્યા લખીને એનું સૂત્ર તારવવાનું છે ગતિમાન પદાર્થ મતલબ પદાર્થનો પ્રારંભિક વેગ છે બ્રેક લગાડી પદાર્થ સ્થિર થયો મતલબ અંતિમ વેગ 0 થયો વેગમાં ઘટાડો થયો પ્રતિપ્રવેગ ઉત્પન્ન થયો
પ્રતિ પ્રવેગ હંમેશા માઇનસ હોય. વેગમાં વધારો થાય, પ્રવેગ ઉત્પન્ન થાય અને મારે અંતર શોધવું છે. ચલો જો ડેટા પરથી જોતો જા, શું આપ્યું જો, પ્રારંભિક વેગ છે, અંતિમ વેગ છે, પ્રવેગ છે, અંતર છે. સમયની વાત નથી કરી, સમયની વાત નથી કરી, છેલ્લું સૂત્ર વાપરવું પડે. મતલબ લખાઈશું ગતિના સમીકરણ અનુસાર v² - v0² બરાબર 2d. ચલો અંતિમ વેગ 0, પ્રારંભિક વેગ v0², 2 પ્રવેગ -ad. તો -v0² બરાબર -2ad, માઇનસ કેન્સલ, તો d બરાબર કરતા બનાવવાનો 2a ગુણાકાર સામે જાય તો ભાગાકાર v0²/2a, જે સ્ટોપિંગ ડિસ્ટન્સ નું સમીકરણ દર્શાવે છે, સૂત્ર દર્શાવે છે. મતલબ 2 માર્કની અંદર પૂછાય સ્ટોપિંગ ડિસ્ટન્સ કોને કહેવાય, તો તારે આટલું જ લખવાનું છે. આ થિયરી તારે હોમવર્કમાં 2 જ વખત લખવાની, પણ અચળ પ્રવેગી ગતિ મોસ્ટ આઈએમપી છે એટલે તારે કેટલી વખત 3 વખત લખવાની છે. તો આજના વિડિયો લેક્ચરની અંદર આટલે સુધી રાખીએ છીએ. થેન્ક યુ વેરી મચ.